અધિક માસને ધર્મ ભક્તિ અને પુણ્યનો મહિનો માનવામાં આવે છે. પુરુષોત્તમ માસ તરીકે ઓળખાતા આ પવિત્ર મહિનામાં ભગવાન શ્રી વિષ્ણુની આરાધનાનું વિશેષ મહત્વ રહેલું છે. માન્યતા છે કે આ માસ દરમિયાન કરેલા જપ, તપ, દાન અને પાઠ અનેક ગણું પુણ્યફળ પ્રદાન કરે છે. તો આવું જાણીએ અધિક માસમાં કરવાના વિશેષ પુણ્યકારો અને સરળ ઉપાયો વિશે. શાસ્ત્રોક્ત માહિતી આપશે ગુરુજી પ્રફુલભાઈ પંડ્યા. જજાગ્રતો દૂરમુદયતિ દૈવં તદુસુપ્તસ્ય તથૈવૈતિ દૂરંગમન જ્યોતિખાન જ્યોતિરેકંતન મે મનઃ શિવ સંકલ્પમસ્તુ. જય ભગવાન મિત્રો, હું છું પ્રફુલભાઈ પંડ્યા. ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આપનું સ્વાગત છે. મિત્રો, આજે હું તમને જાણકારી આપીશ અધિક માસના નીતિ નિયમ. કેમ કે હવે આખો મહિનો અધિક માસ રહેવાનો છે અને અધિક માસમાં આપણે અધિક પુણ્ય કરવાના છે, મતલબ વધારે ધાર્મિક કાર્ય કરવાના છે. અધિક માસના નિયમમાં લખ્યું છે કે ખાસ કરીને અધિક માસમાં ધાર્મિક કાર્ય માટે, ધર્મ કાર્ય માટે બહુ જ શુભ ગણાય છે. આ માસમાં નિત્ય, આમ તો એવું કહેવાય છે કે વિષ્ણુ ભગવાનની રોજે રોજ પૂજા કરવી જોઈએ. પુરુષોત્તમ ભગવાનનો માસ છે. અધિક માસને ભગવાને એક નામ આપ્યું કે પુરુષોત્તમ માસ, કે જે તારા આ માસની અંદર ઓમ પુરુષોત્તમાય નમઃ મંત્રથી ભગવાન નારાયણની પૂજા કરશે તો આ માસમાં અધિક ફળ મળશે. એની પર કથા આપણે જાણીએ છીએ કે આ 3 વર્ષની જે બધી તિથિઓ ભેગી થઈ, જે તૂટેલી ફૂટેલી ક્ષય તિથિ, વૃદ્ધિ તિથિ ભેગી થઈ અને જે મહિનો બન્યો એને મલ માસ એટલે કહેવામાં આવે છે. અને મલ માસે ભગવાનને પ્રાર્થના કરી કે ભગવાન, મારું કોઈ નથી, બધા મને મલ તરીકે ઓળખે છે. ત્યારે ભગવાને એના દેવ બન્યા છે અને ભગવાને પોતાનું નામ આપ્યું એટલે આ માસનું નામ પુરુષોત્તમ માસ પડ્યું. પણ આ માસની અંદર મલ માસમાં કોઈ શુભ કાર્ય તમે ન કરી શકો, ધાર્મિક કાર્ય ચોક્કસ કરી શકાય. કેમ કે આનું અધિક માસ નામ પડ્યું એટલે ભગવાને કીધું કે તારા માસમાં કરવામાં આવતા કાર્ય એ વિશેષ પરિણામ આપશે. તો એક સારી વસ્તુ છે, ભગવાને એને વરદાન આપ્યું છે. તો ભગવાને આ માસને વરદાન આપ્યું છે તો માસ કેવલ ધાર્મિક કાર્ય માટે છે, માંગલિક કાર્ય માટે નહીં. બીજા નંબરની વસ્તુ, આ માસમાં જો તમે ભગવાનને જે કંઈ પૂજા કરો છો, એવું કહેવાય છે કે જે અન્ય માસોમાં જે પૂજાનું ફળ મળે છે એના કરતાં વિશેષ ફળ આ માસ પ્રદાન ચોક્કસ કરે છે, પણ ધર્મ કાર્ય માટે છે. આ માસની અંદર આમ તો રોજ નિત્ય એટલે કે આખા મહિના દરમિયાન વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો શુભ પરિણામ આપે છે. એનાથી ઘરમાં સુખ, શાંતિ અને લક્ષ્મી ખુશ રહે છે. જેને વધારે લક્ષ્મી જોતી હોય, વિશેષ ધન માટે, વધારે લક્ષ્મી માટે, તો આ માસની અંદર પીપળનું વૃક્ષ હોય એની નીચે આસન લગાવી અને ત્યાં વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરે છે તો એને વિશેષ ધનની લાભ થાય છે, વધારે ધન મળે છે. જે નોર્મલ આપણે ઘરમાં જે પાઠ કરીએ છીએ એના કરતાં વિશેષ લાભ પીપળનું વૃક્ષ બની જાય છે. કેમ કે પીપળના વૃક્ષની અંદર ભગવાન નારાયણનો વાસ છે અને મહિનો પણ ભગવાનનો આ માસ છે. ભગવાનનો માસ અને પીપળના વૃક્ષમાં ભગવાનનો વાસ છે, જેથી પીપળના વૃક્ષ નીચે આ માસમાં વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવાથી વિશેષ ધનની પ્રાપ્તિ થાય છે. કેમ કે આ માસ અને પીપળના વૃક્ષ વિશે ભગવાને અર્જુનને પણ કહ્યું છે, ગીતામાં પણ કહ્યું છે કે હે અર્જુન, આ દુનિયાની અંદર જેટલા વૃક્ષો છે, વૃક્ષોની અંદર વૃક્ષોનો રાજા એ પીપળ છે. અને પીપળ જે છે એ ભગવાન કહે છે હું છું, અસ્વસ્થ એ હું છું. એટલે ભગવાનનું સ્વરૂપ અસ્વસ્થ એટલે કે પીપળનું વૃક્ષ એટલે ભગવાન નારાયણનું સ્વરૂપ ગણવામાં આવે છે. એટલે પીપળની પૂજા, પીપળાના વૃક્ષની પૂજાનું વિશેષ મહત્ત્વ છે. એમાં અધિક માસમાં નિત્ય અધિક માસની અંદર ભગવાનના તમે જલ અર્પણ કરી શકો. પીપળના વૃક્ષમાં મૂળમાં પાણી અર્પણ કરવાથી એવું કહેવાય છે ને, એમાંય પાછું ગુડ એટલે કે ગોળવાળું જલ જો પીપળના મૂળમાં પધરાવો છો તો એનાથી ધનની પ્રાપ્તિ થાય છે. જે લોકોને વિષ્ણુ સહસ્ત્ર પાઠ કરવો હોય અને એમાંય જો પછી 1260 પાઠ જો અધિક માસની અંદર, અધિક માસના નિયમ પ્રમાણે કહું, 1260 વિષ્ણુ સહસ્ત્રના પાઠ જો તમે અધિક માસમાં કરો છો તો ત્યાં વિષ્ણુ યાગનું ફળ તમને પ્રાપ્ત થાય છે. ઘણા લોકોની ઈચ્છા હોય કે મારે મોટો યજ્ઞ કરવો છે, મોટો યાગ કરવો છે, પણ ધનની કમી હોય તો એ નથી કરી શકતા. પણ એનો પણ વિકલ્પ હોય છે
જો તમે આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ 1260 પાઠ પૂરા કરો છો, 1260 વખત એનું આવર્તન કરો છો, તો તમને વિષ્ણુ યાગનું ફળ પ્રાપ્ત થાય છે. અને એ પાછું અધિક માસમાં જો કરો છો એટલે એક વિષ્ણુ યાગ નહીં, એના પાછા અનેક વિષ્ણુ યાગ ફળનું ફળ મળી જાય છે. એનાથી આગળ વાત કરીએ કે જે લોકોને મોહ માયા નથી, મોક્ષની પ્રાપ્તિ જોઈએ છે, અને બીજી વાત કે જે લોકોનો છેલ્લો અંતનો સમય છે પણ એ લોકો મોક્ષ ઈચ્છી રહ્યા છે પણ એને શરીરમાંથી જીવ નીકળતો નથી, તો એના માટે એવું કહેવાય છે કે અધિક માસની અંદર જે વ્યક્તિ ગજેન્દ્ર મોક્ષના જો પાઠ કરે છે, ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરે છે, તો એ પાઠ કરવાથી એમને મોક્ષની પ્રાપ્તિ થાય છે. ગજેન્દ્ર મોક્ષ વિશે તો આપણે બધા સૌ જાણીએ છીએ કે એમાં પણ એક કથા બતાવેલી છે કે એક હાથી છે અને એ નદીની અંદર પાણી પીવા જાય છે, મગરે એનો પગ પકડી લીધો છે. હાથી પણ એવો શક્તિશાળી છે, મગર પણ એવો શક્તિશાળી છે. હાથી નદીમાંથી બહાર લાવે છે, મગર એને ખેંચીને પાછો અંદર લઈ જાય છે. અને એ હાથીની સાથે જ્યારે એના પરિવારના બધા હતા એ પણ એને એકલો છોડી દીધો, અને હાથી જ્યારે કોઈ સહાય ન મળ્યો એટલે હાથી ઈશ્વરને પ્રાર્થના કરે છે, પરમાત્માને પ્રાર્થના કરે છે, અને એવું કહેવાય છે કે એની સ્તુતિ સાંભળી અને ભગવાને સુદર્શન ચક્રથી મગરનું વધ કર્યું છે, અને ગજેન્દ્ર કહેતા હાથીને બચાવ્યો છે ભગવાને. એટલે જે વ્યક્તિ મોક્ષની અપેક્ષા રાખતા હોય તો એ લોકો ગજેન્દ્ર મોક્ષનો પાઠ કરે છે, તો એનાથી એમને મોક્ષ મળે છે. જે લોકો પોતાના વ્યવસાયમાં બહુ પ્રગતિ ચાલતા હોય, નોકરી ધંધામાં કોઈ રસ્તા ખુલતા ના હોય અને ઘરેલું ઉપાય કરવો હોય, તો અધિક માસની અંદર 12મો અધ્યાય અને 15મો અધ્યાય ભગવાનની સામે રોજ વાંચવાનો, એનાથી વ્યવસાયમાં પ્રગતિ થાય છે. વિશેષમાં ભક્તિની પ્રાપ્તિ કરવી હોય, જે લોકોના ઘરમાં ભક્તિનું વાતાવરણ સારું કરવું હોય, તો પુરુષોત્તમ માસની કથા ઘરમાં સાંભળવાથી અથવા સંભળાવવાથી એ ઘરની અંદર વાતાવરણ એકદમ ધાર્મિક બને છે. જે વિદ્યાર્થી ભણવામાં નબળો રહેતો હોય એને અધિક માસમાં રોજ ભગવાનની સામે એક ગાયના ઘીનો દીવો કરવો. લગ્નમાં જેને મુશ્કેલી આવતી હોય તેને ઓમ પુરુષોત્તમાય નમઃ આ મંત્રની 1200 માળા કરવી, ઓમ પુરુષોત્તમાય નમઃ. અને જે લોકોને અત્ર તત્ર સર્વત્ર બધી રીતે જ લાભ જોતો હોય એને ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય આ મંત્રની 1200 માળા કરવી, મતલબ 1200 મંત્ર જાપ કરવા. એનાથી આગળ વાત કરીએ તો જો તમારે ઈચ્છા હોય કે કંઈ પુણ્ય કરવું છે તો રોજ મીઠા પુલા અથવા માલપુવા ગાયને રોજ ખવડાવવાનું રાખો, આખો મહિનો એ ખવડાવવાથી પણ અધિક માસમાં તમારી પ્રગતિ થશે. લક્ષ્મી ઘરમાં જેને ટકતી ન હોય એને રોજ અધિક માસની અંદર તુલસીનું પાન લઈ ઓમ પુરુષોત્તમાય નમઃ મંત્ર બોલી અને શાલિગ્રામની ઉપર ચડાવો અથવા લાલાને અર્પણ કરો, એનાથી ઘરમાં સ્થિર લક્ષ્મી બનશે. ઘણા બધા ઉપાયો શાસ્ત્રની અંદર અધિક માસમાં બતાવેલા છે, અને આજે હું પ્રફુલ્લ પંડ્યા તમને અધિક માસમાં સરળ ઉપાયો બતાવવાનો પ્રયત્ન કર્યો છે, અને આગળ પણ ભક્તિ સંદેશ કાર્યક્રમની અંદર આવી જ જાણકારી હું આપતો રહીશ. કાર્યક્રમ જોવાનું ચૂકતા નહીં. મને આપી દો રજા. જય ભગવાન.